ॐ नमो भगवते वासुदेवाय। अथ प्रथमोऽध्याय। धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः मामका पाण्डवाश्चैव किमकुर्वत संजय किमकुर्वत संजय। અહીં રાજા ધૃતરાષ્ટ્ર જે હસ્તિનાપુરના રાજા છે અને સંજય તે હસ્તિનાપુરના રાજા ધૃતરાષ્ટ્રના સારથી છે અને જેને મહર્ષિ વેદવ્યાસજીએ દિવ્ય દ્રષ્ટિ આપેલી છે, જેથી કુરુક્ષેત્રની અંદર ચાલી રહેલા યુદ્ધને સંજય રાજમહેલમાં બેઠા બેઠા જોઈ શકે અને તેનું વર્ણન ધૃતરાષ્ટ્રની સમક્ષ કરી શકે. રાજા ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે કે હે સંજય, ધર્મક્ષેત્ર એવા કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવા માટે એકત્ર થયેલા મારા અને પાંડુના પુત્રોએ યુદ્ધના કેવા વ્યૂહ ગોઠવ્યા છે. સંજય ઉવાચ દૃષ્ટ્વા તુ પાંડવાનીકં વ્યુઢં દુર્યોધનસ્તદા આચાર્યમુપસંગમ્ય રાજા વચનમબ્રવીત. સંજય ઉત્તર આપતા કહે છે કે પાંડવોના સૈન્યની વ્યૂહરચનાને જોઈને રાજા દુર્યોધન આચાર્ય દ્રોણ પાસે જઈને કહે છે પશ્યેતાં પાંડુપુત્રાણાં આચાર્ય મહતીં ચમું વ્યુઢાં દ્રુપદપુત્રેણ તવ શિષ્યેણ ધીમતા. અહીં દુર્યોધન દ્રોણાચાર્યને કહે છે કે હે ગુરુજી, પાંડવોના આ મોટા સૈન્યનું વ્યૂહ તમારા જ બુદ્ધિમાન શિષ્ય અને દ્રુપદના પુત્ર ધૃષ્ટદ્યુમ્ને ગોઠવ્યું છે, તે તમે જુઓ. અત્ર સુરા મહેશ્વાસા ભીમા અર્જુન સમાયુધિ યુયુધાનો વિરાટશ્ચ દ્રુપદશ્ચ મહારથ ત્રિષ્ટકેતુશ્ચૈકિતાનઃ કાશીરાજશ્ચ વીર્યવાન પુરુજીત કુંતીભોજશ્ચ શૈબ્યશ્ચ નરપુન્નવઃ યુધામન્યુશ્ચ વિક્રાંત ઉત્તમૌજાશ્ચ વીર્યવાન સૌભદ્રદ્રુપદેયાશ્ચ સર્વ એવ મહારથા. અહીં દુર્યોધન કહે છે કે આ સેનામાં મોટા ધનુષ્ય ધારણ કરનારા તેમજ ભીમ અને અર્જુન જેવા શૂરવીરો, સાત્વિકી, વિરાટ, મહારથી રાજા દ્રુપદ, ધૃષ્ટકેતુ, ચેકિતાન, બળવાન કાશીરાજ, પુરુજીત, કુંતીભોજ અને પુરુશ્રેષ્ઠ સભ્ય પરાક્રમી યુધામન્યુ તથા બળવાન ઉત્તમૌજા, સુભદ્રા પુત્ર અભિમન્યુ તેમજ દ્રૌપદીના 5 પુત્રો, આ બધા જ મહારથીઓ છે. અહીં દુર્યોધન પાંડવ સેનાના મુખ્ય યોદ્ધાના નામ પોતાના ગુરુદેવને જણાવે છે. અસ્માકં તુ વિશિષ્ટાયે ધાત્રીબોધ દ્વિજોત્તમ નાયકા મમ સૈન્યસ્ય સંજ્ઞાર્થં તાન બ્રવીમિ તે. દુર્યોધન કહે છે કે હે દ્વિશ્રેષ્ઠ, હવે આપણી સેનામાં જે મુખ્ય શૂરવીરો છે તેમને પણ આપ જાણી લો અને આપની જાણ ખાતર મારી સેનામાં જે સેનાપતિઓ છે તેમને હું તમને કહું છું. ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિંજયઃ અશ્વસ્થામા વિકર્ણશ્ચ સૌમદત્તિસ્તથૈવ ચ. દુર્યોધન કહે છે કે મારી સેનામાં આપ સ્વયં,
પિતામહ ભીષ્મ, અંગરાજ કર્ણ તેમજ સંગ્રામ વિજયી કૃપાચાર્ય, એવા જ અશ્વસ્થામા, વિકર્ણ અને સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા, આ બધા જ મહારથીઓ છે. એટલે કે દ્રોણાચાર્યને દુર્યોધન પોતાની સેનામાં રહેલા શૂરવીરોના નામ અને પરાક્રમી એવા વીરોના પરાક્રમ વિશે પણ જણાવે છે. અન્યે ચ બહવઃ શૂરા મદર્થે ત્યક્ત જીવિતા નાના શસ્ત્ર પ્રહરણાઃ સર્વે યુદ્ધ વિશારદા સર્વે યુદ્ધ વિશારદા. દુર્યોધન કહે છે, આ સિવાય પણ યુદ્ધ વિદ્યામાં ચતુર અને નાના પ્રકારના શસ્ત્રો વડે લડનારા અને મારા માટે પ્રાણ આપનારા અનેક વીરો મારી સેનામાં રહેલા છે અને જેઓ બધા જ યુદ્ધ વિદ્યામાં નિપુણ છે. અપર્યાપ્તમ તદસ્માકં બલમ ભીષ્માભિરક્ષિતં પર્યાપ્તમ તિદમેતેષાં બલમ ભીમાભિરક્ષિતં બલમ ભીમાભિરક્ષિતં. દુર્યોધન કહે છે કે મારી આ સેના પિતામહ ભીષ્મ વડે રક્ષણ પામેલી છે અને મારી સેનાનું સૈન્ય છે તે ઘણું જ મોટું છે. અને જ્યારે પાંડવોની જે સેના છે એ ગદાધારી ભીમ વડે રક્ષણ પામાયેલી છે અને એનું જે સૈન્ય છે એ ઘણું જ નાનું છે. આ પ્રમાણે દુર્યોધન પાંડવોની સેના કરતાં પોતાની સેનાને વધારે અજય બતાવે છે. અયનેષુ ચ સર્વેષુ યથા ભાગમ અવસ્થિતા ભીષ્મમેવાભિરક્ષન્તુ ભવन्तઃ સર્વ એવ હિ ભવन्तઃ સર્વ એવ હિ. તે પોતાની સેનાના મહારથીઓને કહે છે કે હવે આપ લોક સર્વ પોતપોતાના મોરચા પર સાવધાન રહીને સેનાપતિ ભીષ્મ પિતામહનું રક્ષણ કરો. તસ્ય સંજનયન હર્ષમ કુરુ વૃદ્ધઃ પિતામહ સિંહનાદમ વિનદ્યોચે શંખં દદ્મૌ પ્રતાપવાન શંખં દદ્મૌ પ્રતાપવાન. હવે દુર્યોધનની પ્રસન્નતા માટે ભીષ્મ પિતામહ સિંહ જેમ ગર્જના કરે તેવી રીતે ગર્જીને શંખ વગાડે છે. તતઃ શંખાશ્ચ ભૈર્યશ્ચ પણવાનક ગોમુખા સહસૈવ્યાભહન્યંત સશબ્દસ્તુ મૂલોऽભવत् સશબ્દસ્તુ મૂલોऽભવत्. પિતામહ ભીષ્મના શંખ ધ્વનિ પછી એકદમ ચારે તરફ શંખો, નગારા, મૃદંગ, ઢોલ તથા રણસિંગા વગાડવામાં આવ્યા અને જેનો મોટો અવાજ થવા લાગ્યો. તત શ્વેતૈર્હયે યુક્તે મહતી સ્યંદને સ્થિતૌ માધવઃ પાંડવશ્ચૈવ દિવ્યો શંખો પ્રદધ્મતુ દિવ્યો શંખો પ્રદધ્મતુ. ત્યારબાદ શ્વેત અશ્વ જોડેલા ઉત્તમ રથમાં બેસીને શ્રી કૃષ્ણ મહારાજ અને અર્જુન પોતાના દિવ્ય શંખો વગાડે છે. પાંચજન્યમ ઋષિકેશો દેવદત્તમ ધનંજય પૌંડ્રમ દદ્મૌ મહાશંખં ભીમકર્માવૃકોદર ભીમકર્માવૃકોદર. શ્રી કૃષ્ણ મહારાજ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ પોતાનો પાંચજન્ય નામનો શંખ વગાડે છે. અર્જુન દેવદત્ત નામનો અને ભયાનક કર્મ કરનાર ગદાધારી ભીમ પૌંડ્ર નામનો મહાશંખ વગાડે છે. અનંત વિજયમ રાજા કુંતી પુત્રો યુધિષ્ઠિરઃ નકુલઃ સહદેવશ્ચ સુઘોષ મણિપુષ્પકો સુઘોષ મણિપુષ્પકો. ધર્મરાજ યુધિષ્ઠિર
પોતાનો અનંત વિજય નામનો શંખ વગાડે છે. નકુલ પોતાનો સુઘોષ નામનો અને સહદેવ મણિપુષ્પક નામનો પોતાનો શંખ વગાડે છે. કાશ્યશ્ચ પરમેશ્વાસઃ શિખંડી ચ મહારથઃ ધૃષ્ટધુમ્નો વિરાટશ્ચ સાત્યકીશ્ચાપરાજિતઃ દ્રુપદો દ્રૌપદેયાશ્ચ સર્વશઃ પૃથિવીપતે સૌભદ્રશ્ચ મહાબાહુ શંખાન દદ્મો પૃથક પૃથક. આ ઉપરાંત પરમ ધનુર્ધર કાશીરાજ મહારથી શ્રીખંડી, ધૃષ્ટધુમ્ન, વિરાટ, અજિત સાત્યકી, દ્રુપદ અને દ્રૌપદીના 5 પુત્રો તેમજ મહાબાહુ સુભદ્રાપુત્ર અભિમન્યુ વગેરે મહાવીરોએ પોતપોતાના શંખોનો ધ્વનિ કર્યો, એટલે કે શંખનાદ કર્યો. કૌરવ સેનાના પ્રત્યુત્તર રૂપમાં પાંડવ સેનાએ શંખનાદ કર્યો. સઘોષો ધાર્તરાષ્ટ્રાણાં હૃદયાની વ્યદારયત નભશ્ચ પૃથિવીં ચૈવ તુમુલો વ્યાનુનાદયન. આકાશ અને પૃથ્વીને ગજાવનારા એ પાંડવો સેનામાં થયેલા ભયાનક નાદે કૌરવોના હૃદય ચીરી નાખ્યા. અથ વ્યવસ્થિતાન દૃષ્ટ્વા ધાર્તરાષ્ટ્રં કપિધ્વજઃ પ્રવિત્તે શસ્ત્ર સંપાતે ધનુરુદ્યમ્ય પાંડવઃ ઋષિકેશં તદા વાક્યં ઇદમાહ મહીપતે. અર્જુન ઉવાચ સેનયોરુભયોર્मध्ये રથં સ્થાપયમેચ્યુતા યાવદેતાતિરીક્ષેહં યોદ્ધુકામાનવસ્થિતાન કૈરમ્યા સહ યુદ્ધવ્યમ અસ્મિન રણસમુદ્યમે. પછી કૌરવોને યુદ્ધ માટે તત્પર થયેલા જોઈને યુદ્ધ શરૂ થવાના સમયે હે રાજા પોતાનું ધનુષ હાથમાં લઈને અર્જુન શ્રી કૃષ્ણ ભગવાનને કહે છે કે હે અચ્યુત, હે માધવ, મારા રથને બંને સેનાઓની વચમાં લઈ જઈને રાખો કે જેમની સાથે મારે આ રણ સંગ્રામમાં લડવાનું છે, યુદ્ધ કરવાનું છે, એમને હું બરાબર રીતે જોઈ લઉં. અર્જુન કહે છે કે આ રણભૂમિમાં યુદ્ધની અભિલાષા રાખનારા આ કૌરવ સેનામાં રહેલા યોદ્ધાઓને હું સારી પેઠે જોઈ લઉં ત્યાં સુધી મારા રથને બંને સેનાઓની મધ્યમાં લઈ જઈને ઊભો રાખો. યોત્સ્યમાનાન વેક્ષેહં ય એતેત્ર સમાગતા ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધેર યુદ્ધે પ્રિયચિકીર્ષવઃ. જેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગયેલી છે એવા દુર્યોધનનું યુદ્ધમાં જે લોકો હિત ઈચ્છે છે અને એ જે રાજાઓ આ યુદ્ધમાં યુદ્ધ કરવા આવેલા છે એ સૌ યુદ્ધ કરનારાઓને હું સારી રીતે જોઈ લઉં ત્યાં સુધી મારા રથને બંને સેનાઓની મધ્યમાં રહીને તમે ઊભો રાખો. એવ મુક્તો ઋષિકેશો ગુડાકેશેન ભારત સેનયોરુભયોર્મધ્યે સ્થાપયિત્વા રથોત્તમં ભીષ્મ દ્રોણ પ્રમુખતઃ સર્વેષાં ચ મહીક્ષિતાં ઉવાચ પાર્થ પશ્યેતાન સમવેતાન કુરુનિતિ. સંજય કહે છે કે હે ધૃતરાષ્ટ્ર, ગુડાકેશ અર્જુન દ્વારા
આ પ્રકારે કહેવાયેલા શબ્દો સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણે બંને સેનાઓની મધ્યમાં ભીષ્મ તેમજ દ્રોણાચાર્ય અને સમસ્ત રાજાઓની સામે પોતાના ઉત્તમ રથને ઊભો રાખીને અર્જુનને કહ્યું કે હે પાર્થ, યુદ્ધ માટે એકત્ર થયેલા આ કૌરવોને તું સારી રીતે જોઈ લે. તત્રાપશ્યસि તાન પાર્થઃ પિતॄનથ પિતામહાન આચાર્યાન માતુલાન ભાતॄન પુત્રાન પૌત્રાન સખીંસ્તથા સ્વસુરાન સુરદશ્ચૈવ સેનયોરુભયોરપી તાન સમીક્ષ્ય કૌન્તેયઃ સર્વાન બંધૂનવસ્થિતાન. અર્જુને ચારે તરફ નજર ફેરવી તો બંને સૈન્યમાં તેની વડીલો, પિતામહો, કાકાઓ, મામા, આચાર્ય, ભાઈઓ, પુત્રો, પૌત્રો, મિત્રો, સસરા તેમજ અન્ય હિતેચ્છુઓ જોવામાં આવ્યા. કૃપયા પર્યાવિષ્ટો વિષીદત્રિદમબ્રવીદ. અર્જુન ઉવાચ દૃષ્ટ્વેમં સ્વજनं કૃષ્ણ યુયુત્સું સમુપસ્થિतं સીદન્તી મમ ગાત્રાણિ મુખં ચ પરિશુષ્યતિ વેપથુશ્ચ શરીરે મે રોમહર્ષશ્ચ જાયતે. અર્જુન કહે છે, પોતાના સર્વ સ્વજનોને યુદ્ધ માટે તત્પર થયેલા જોઈને અર્જુનનું હૃદય દ્રવી ઉઠે છે અને તે ખેદ અને કરુણાથી ઉભરાતા અવાજે કૃષ્ણ ભગવાનને કહે છે કે હે માધવ, યુદ્ધ કરવાની ઈચ્છાવાળા આ સ્વજનોને સામે ઊભેલા જોઈને મારા ગાત્રો ગળી જાય છે, મારું મોઢું સુકાઈ રહ્યું છે, મારું આખું શરીર ધ્રુજે છે અને મારા રૂવાટા ખડા થઈ જાય છે. ગાંડીવં સંસતે હસ્તાત કચ્ચૈવ પરિદહ્યતે ન ચ શક્નોમ્યવસ્થાતું ભ્રમતીવ ચ મે મનઃ. અર્જુન કહે છે કે મારા હાથમાંથી મારું ગાંડીવ ધનુષ સરી રહ્યું છે, મારી ચામડીમાં દાહ થઈ રહ્યો છે, એટલે કે મારી ચામડી પણ બળી રહી છે, ઊભા રહેવાની શક્તિ મારી હણાઈ ગઈ છે અને મારું મન જાણે ભમી રહ્યું છે. નિમિતાની ચ પશ્યામિ વિપરીતાની કેશવ ન ચ શ્રેયોનું પશ્યામિ હત્વા સ્વજનમાહવે. અર્જુન કહે છે કે વળી આ ઉપરાંત હે કેશવ, હું વિપરીત ચિહ્નો જોઉં છું. આ યુદ્ધમાં મારા જ સ્વજનોને મારીને હું મારું કોઈ પણ પ્રકારનું કલ્યાણને જોતો નથી, મને મારું કોઈ પણ પ્રકારનું કલ્યાણ દેખાતું નથી. ન કાક્ષે વિજયં કૃષ્ણ ન ચ રાજ્યં સુખાનિ ચ કિમ નો રાજ્યેન ગોવિંદ કિમ ભોગૈ જીવિતેન વા. અર્જુન કહે છે કે હે કૃષ્ણ, હું ન તો વિજય ઈચ્છું છું, ન તો મારે રાજ્ય જોઈએ છે કે ના મારે સુખ જોઈએ છે. હે ગોવિંદ, હવે મારે આવા રાજ્યને શા માટે મેળવવું કે જે મારા સ્વજનોને મારીને મને મળેલું હોય, અને આવા મારા સ્વજનોને મારીને મને જે રાજ્ય મળ્યું હોય તો એવા રાજ્ય કે એવા ભોગો અને એવા જીવનથી મને શો લાભ પ્રાપ્ત થાય. યેષામર્થે કાક્ષિતં નો રાજ્યં ભોગા સુખાનિ ચ ત ઇમેવ સ્થિતા યુદ્ધે પ્રાણાં ત્યક્ત્વા ધનાનિ ચ
પ્રાણાં ત્યક્ત્વા ધનાનિ ચ. અર્જુન કહે છે કે અમે જેમના માટે રાજ્ય, ભોગ અને સુખોને ઈચ્છીએ છીએ તે જ આ બધા લોકો તો ધન અને જીવતરને જતું કરીને યુદ્ધમાં ઊભા છે. આચાર્યા પિતરઃ પુત્રાસ તથૈવ ચ પિતામહા માતુલા સ્વસુરા પૌત્રા શ્યાલા સંબંધિનસ્તથા શ્યાલા સંબંધિનસ્તથા. અર્જુન કહે છે કે વળી અહીં ગુરુજનો, વડીલો, પુત્રો, દાદા, મામા, સસરા, પૌત્રો, શાળા તથા બીજા પણ સંબંધીઓ છે. એતાત્ર હંતુમિચ્છામિ ધ્રતોપી મધુસૂદન અપિ ત્રૈલોક્ય રાજ્યસ્ય હેતો કિમ नु મહી કૃત હેતો કિમ नु મહી કૃતે. અર્જુન કહે છે કે આ બધા મારા સંબંધીઓ, આ બધા જ મારા વડીલો મને ભલે મારે, પરંતુ મને જો સ્વર્ગ, મૃત્યુ અને આ પાતાળ ત્રણેય લોકનું મને જો રાજ્ય મળે છતાં પણ હે મધુસૂદન, હું તેમને મારવા માટે તૈયાર નથી. તો આ પૃથ્વીના રાજ્ય માટે હું કેવી રીતે એમને મારું? નિહત્ય ધાર્તરાષ્ટ્રાન કા પ્રીતિશ્યા જનાર્દન પાપમેવાશ્રદેદસ્માન હત્વૈતાનાતતાયિનઃ હત્વૈતાનાતતાયિનઃ. અર્જુન કહે છે કે હે જનાર્દન, ધૃતરાષ્ટ્રના પુત્રોને મારીને અમને શો આનંદ થાય? આ આતતાઈઓ એટલે કે આ આગ લગાડનાર, ઝેર આપનાર, શસ્ત્ર પ્રહાર કરનાર, ધનને હરી લેનાર, જમીનને ઝૂંટવી લેનાર અને સ્ત્રીનું અપહરણ કરનાર, આવા હોવા છતાં એમને મારવાથી અમને તો પાપ જ લાગશે. તસ્માન્નાર્હા વયમ હન્તુ ધાર્તરાષ્ટ્રં સ્વબાંધવાન સ્વજનમ હિ કથમ હત્વા સુખિનઃ શ્યામ માધવ સુખિનઃ શ્યામ માધવ. માટે હે માધવ, પોતાના જ બાંધવ એટલે કે પોતાના જ ભાઈઓ ધૃતરાષ્ટ્રના પુત્રોને હણવા માટે અમે યોગ્ય નથી. સ્વજનોને હણીને કે મારીને અમે કેવી રીતે સુખી થઈ શકીએ? યદ્યપ્યેતે ન પશ્યન્તિ લોભોપહત ચેતસઃ કુલક્ષય કૃતમ દોષમ મિત્રદોહે ચ પાતકમ મિત્રદોહે ચ પાતકમ કથમ ન જ્ઞેયમસ્માભિઃ પાપાદસ્માત્રિવર્તિતમ કુલક્ષયે કૃતમ દોષમ પ્રપશ્યદ્વિર્જનાર્દન પ્રપશ્યદ્વિર્જનાર્દન. અર્જુન કહે છે કે લોભને લીધે કૌરવોની બુદ્ધિ ભસ્મ થઈ ગઈ છે. તેથી તેઓ કુળના નાશથી થતા દોષો તેમજ મિત્રદોહના પાપને જોતા નથી. પરંતુ હે જનાર્દન, કુળના નાશથી થતા દોષોને જોનારા અમારે આ પાપના દોષથી કેમ અટકવું ન જોઈએ? અમારે તો સમજવું જ જોઈએ. કુલક્ષયે પ્રણશ્યન્તિ કુલધર્મા સનાતના ધર્મે નષ્ટે કુલમ કૃષ્ણમ અધર્મોભિભવત્યુત અધર્મોભિભવત્યુત. કુટુંબનો જ્યારે નાશ થાય છે ત્યારે સનાતન કુળના ધર્મનો પણ નાશ થાય છે. અને જ્યારે કુળ ધર્મ નાશ થાય છે ત્યારે આખા કુળની અંદર અધર્મનો પ્રવેશ થાય છે. એટલે કે આખા કુળને અધર્મ દબાવે છે, અધર્મનું શાસન થાય છે. અધર્માભિભવાત કૃષ્ણ પ્રદુષ્યંતિ કુલ સ્ત્રિયઃ સ્ત્રીષુ દુષ્ટાસુ વાર્ષ્ણેય જાયતે વર્ણશંકર
શંકરઃ જાયતે વર્ણશંકરઃ. અર્જુન કહે છે કે હે કૃષ્ણ, અધર્મના દબાવથી કુળની સ્ત્રીઓ દૂષિત થાય છે, અને જ્યારે સ્ત્રીઓ દૂષિત થાય છે ત્યારે હે વાર્ષ્ણેય, વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થાય છે. વર્ણશંકર પ્રજા કોને કહેવામાં આવે છે? કે જ્યારે કોઈ સ્ત્રી પોતાના કુળ સિવાયના અન્ય કુળના કોઈ વ્યક્તિની સાથે લગ્ન કરે છે કે સંબંધ બાંધે છે, ત્યારે જે પ્રજા ઉત્પન્ન થાય છે તેને વર્ણશંકર પ્રજા કહેવામાં આવે છે. શંકરો નરકાયૈવ કુલદ્રાનાં કુલસ્ય ચ પતન્તિ પિતરો રેષાં લુપ્તપિંડોદક ક્રિયા. વર્ણશંકર પ્રજા કુળના ઘાતક તેમજ કુળને નરકમાં નાખનારી જ બને છે, કારણ કે વર્ણશંકર પ્રજાને પિંડ અને તર્પણ ક્રિયાઓ કરવાનો હક પ્રાપ્ત થયેલ નથી, અને તેથી જ તેમના પિતૃઓને પિંડ અને તર્પણ ક્રિયાઓ ન પ્રાપ્ત થતી હોવાથી તેઓ નરકમાં જ પડ્યા રહે છે અને અધોગતિને પામે છે. દોષરેતૈ કુલધ્રાનાં વર્ણશંકરકારકૈ ઉત્સાધ્યન્તે જાતિધર્મા કુલધર્માશ્ચ શાશ્વતા. જેણે કુળનો નાશ કરેલો છે એને કારણે અને એના આ દોષને પરિણામે આખો સનાતન જાતિ ધર્મ અને કુળ ધર્મ લુપ્ત થઈ જાય છે અને તેનો નાશ થઈ જાય છે. ઉત્સન્ન કુલ ધર્માણમ મનુષ્યાણામ જનાર્દન નરકે નિયતમ વાસો ભવતીત્યનુશુશ્રુમા. અર્જુન કહે છે એટલું જ નહીં હે જનાર્દન, કે જેમના આ વર્ણશંકર પ્રજાને કારણે કુળધર્મો નાશ પામ્યા છે એવા મનુષ્યોનો અનિશ્ચિત કાળ સુધી, એટલે કે લાંબા સમય સુધી, જેનો કોઈ નિશ્ચિત સમય નથી, એવા અનિશ્ચિત કાળ સુધી નરકમાં વાસ થાય છે. અને આવું જ અમે સાંભળતા આવ્યા છીએ. અહોબત મહત્પાપમ કર્તુવ્યવસિતા વયમ યદ્રાજ્ય સુખલોભેન હંતુમ સ્વજનમોદ્યતા. ખરેખર આ તો દુઃખની વાત છે કે અમે આ મહાપાપ કરવા તત્પર થયા છીએ, કેમ કે અમે રાજ્ય સુખના લોભથી સ્વજનોને મારવા માટે તૈયાર થયા છીએ, અને રાજ્ય અને સુખના લોભને કારણે સ્વજનોને હણવા માટે તૈયાર થયા છીએ. યદિ મામ પ્રતિકારમ શસ્ત્રમ શસ્ત્રપાણયઃ ધાર્તરાષ્ટ્રારણે હન્યુસ તન્મે ક્ષેમતરં ભવેત. આના કરતાં તો શસ્ત્રોને છોડીને અને સામનો ન કરું એવી રીતે મારા હાથમાં શસ્ત્ર લીધા વિના જો ધૃતરાષ્ટ્રના પુત્રો રણમાં મને મારી નાખે તો તે મારવું પણ મારા માટે વધુ હિતકારી હશે. સંજય ઉવાચ એવમુક્ત્વાર્જુન સંખ્યે રથોપસ્થ ઉપાવિશદ વિસૃજ્ય સશરં ચાપમ શોકસંવિઘ્નમાનસ. સંજય કહે છે કે મેદાનમાં ઊભો રહેલો અર્જુન આ પ્રમાણે શોકથી વ્યાકુળ બનીને ધનુષ અને બાણ છોડીને રથની પાછલી સીટ પર, એટલે કે પાછલી બેઠક પર બેસી જાય છે અને યુદ્ધ ન કરવાનો નિશ્ચય કરીને શ્રી કૃષ્ણને કહે છે કે હે જનાર્દન, આની કરતાં તો
હું ધૃતરાષ્ટ્રના પુત્રોથી હણાઈ જાઉં તે વધારે સારું છે. ઓમ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસ ઉપનિષત્સુ બ્રહ્મવિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણ અર્જુન સંવાદે અર્જુન વિષાદ યોગો નામ પ્રથમોધ્યાય સમાપ્તઃ.